કે સક્રીબેને પોતાના પૈસા ભેગા કરી રૂપિયો 10 રૂપિયા 5 રૂપિયા થી લઈ અને 50,000 લાખ 1.5 લાખ પોતાનું ઘર બનાવી છે. પરંતુ બેનને એવી ક્યાં ખબર હશે કોઈ પણ સરકારી કર્મચારી આવી અને પોતે હવાનતથી પોતાની દાદાગીરીથી ગુંડાગીરીથી આવીને પોતાનું ઘર તોડી નાખશે. બેનને ક્યાં ખબર હતી? સપનામાં પણ ખબર નતા. ત્યારે બેનને પણ હું આજે અહીંથી આશ્વાસન એ આપું છું કે અમે ઠાકોર સમાજમાંથી આવીએ છીએ, અમીરગઢ તાલુકામાંથી આવીએ છીએ. બેન, તમે એકલા ના સમજતા, તમારી સાથે ઠાકોર સમાજ પણ ઉભો છે. બેનને સાથે સાથે એ પણ કહેવું છે કે બેન, તમારું જે લોકોએ ઘર તોડ્યું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમારી સાથે તમામ 18 આલમ અને આપણા ધારાસભ્ય સાથે આપણે સાથે છે. સાથે એટલા માટે છીએ કે આવું પહેલી વાર નથી બન્યું. અમદાવાદની અંદર પણ ઠાકોર સમાજના આ સરકાર દ્વારા ઘર તોડી પાડવામાં આવ્યા. એવી જ રીતે અંબાજીની અંદર પણ રબારી સમાજના આ સરકાર દ્વારા ઘર તોડી પાડવામાં આવ્યા. ત્યારે આપણે નથી જાગ્યા, એટલા માટે આદિવાસી સમાજના બેનના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આ લોકોને આપણે જાકરો આપવો પડશે. જાકરો ક્યારે આપીશું? કે તમે ને હું આપણે સૌ એક થઈ અને આ બેનના સમર્થનમાં આવીશું અને જાહેરમાં સમર્થનમાં આવીશું. રસ્તા ઉપર ઉતરવું પડે રસ્તા ઉપર અને આંદોલન કરવા પડે તો આંદોલન, ધરણા કરવા પડે ધરણા. પરંતુ આ લોકોને ક્યારેય સખી લેવામાં નહીં આવે. અસ્તુ ભારત માતા કી જય. જય જય.